Hello students, welcome again to the new topic of disaster management and EMS. This is a video of disaster management and EMS part 5. Let's start. હવે આપણે આ વિડિયોમાં EMS હવે એના ઉપર સેકન્ડ ટોપિક છે તમારે ISO 140004 યા ISO 14000 એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. બરાબર. એના પછી એક સ્મોલ ટોપિક છે એન્વાયરમેન્ટ ઓડિટ, એના ઉપર આ વિડીયોમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા સેકન્ડ વન ISO 14000 એના ઇન્ટ્રોડક્શન, એના પછી જે પોઈન્ટ્સ છે, પછી બેસિક પ્રિન્સિપલ્સ એના શું છે, એના બેનિફિટ્સ શું છે, એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. ધ ISO 14000 ફેમિલી છે, ISO 14000 ની ફેમિલી છે ઓફ સ્ટેન્ડર્ડ provides practical tools. શું પ્રોવાઈડ કરે છે? પ્રેક્ટિકલ ટૂલ્સ પ્રોવાઈડ કરે છે ફોર કંપનીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ઓલ કાઇન્ડ્સ લુકિંગ ટુ મેનેજ ધીયર એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી. એ પ્રેક્ટિકલ ટૂલ્સ પ્રોવાઈડ કરે છે કંપનીઝને, ઓર્ગેનાઇઝેશન્સને, શેની માટે થઈને કે ઈ એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીને સારી રીતે મેનેજ કરી શકે. કે મીન્સ એને મેનેજ કરવા માટે થઈને જે પણ ટૂલ્સની રિક્વાયરમેન્ટ હોય બધું એ પ્રોવાઈડ કરે છે. બરાબર, જેનાથી એ એન્વાયરમેન્ટની રિસ્પોન્સિબિલિટીને પૂરું કરી શકે. ધ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન મીન્સ ISO took up the responsibility for drawing up a new environmental standard series ISO 14000 with the help of technical committee TC207 and its subcommittee. જે ISO છે એને શું કર્યું કે રિસ્પોન્સિબિલિટીને બતાવવા માટે થઈને એને એક નવું એન્વાયરમેન્ટલ સ્ટેન્ડર્ડ સિરીઝ બનાવી. બરાબર, કે સારી રીતે વર્ક થાય, બધા સારી રીતે રિસ્પોન્સિબિલિટી લે તો એની માટે કે સ્ટેન્ડર્ડ સિરીઝ બનાવી નાખી એન્વાયરમેન્ટ માટે. ISO 14000 કોના હેલ્પથી બનાવી? ટેકનિકલ કમિટીના હેલ્પથી. કઈ ટેકનિકલ કમિટી? TC207 ટેકનિકલ કમિટી 207 એન્ડ ઇટ્સ સબ કમિટી, અને એના અંડરમાં જે બીજી કમિટી આવતી જ હોય એની સાથે ભેગા થઈને. ઇન્ડિયા ઇઝ અ મેમ્બર ઓફ TC207. ઇન્ડિયા જે છે ટેકનિકલ કમિટીનો મેમ્બર છે 207. BIS represent in this committee. કોણ રિપ્રેઝેન્ટ કરે છે કમિટીને? BIS રિપ્રેઝેન્ટ કરે છે. This BIS committee works through subcommittee each on. જે BIS છે કમિટી BIS કમિટી વર્ક કોની સાથે વર્ક કરે છે? થ્રુ સબ કમિટી each on. સબ કમિટીની સાથે વર્ક કરે છે. કઈ કઈ સબ કમિટી છે? 6 છે. એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, environmental auditing, environmental labeling, environmental evaluation, life cycle assessment, definitions and terminology. આ બધી સબ કમિટી સાથે વર્ક કરે છે. ISO 14000 is created in collaboration with the national government of many countries with their national standard agencies. ISO 14000 is created. એને શું કર્યું છે કે બધા જે નેશનલ ગવર્મેન્ટ ઓફ મેની કન્ટ્રીઝ, ઘણી બધી કન્ટ્રીઝ સાથે એને કોલેબોરેશન કર્યું છે, ભેગું કર્યું છે વિથ ધીયર નેશનલ સ્ટેન્ડર્ડ એજન્સીઝ, એના સ્ટેન્ડર્ડ એજન્સીઝ સાથે. ISO 14000 is based on ISO 9000 philosophy. ISO 14000 ISO 9000 philosophy ઉપર બેઝ છે. As mentioned earlier, it is the series of the family of 14000. આપણે ઉપર હમણાં તે ડિસ્કશન કર્યું કે આ જે છે 14000 ની ફેમિલીમાં છે. They are as under. એ કયા કયા છે? ટોટલ છે 4. The first one is ISO 14001-2015. Environmental Management Systems Requirement with Guidance for Use. હવે આમાં શું આવશે? All ISO standards are revised
જે ISO 14001 છે એ 2015 ની અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ. ISO standards are reviewed every 5 years to stabilize if a revision is required in order to keep it current and relevant for the marketplace. જે ISO સ્ટેન્ડર્ડ્સ છે બરાબર એ એવરી 5 યરમાં એમાં રિવ્યુડ કરવામાં આવે છે, જોવામાં આવે છે અને ફરીથી એને રિવિઝન કરવામાં આવે છે. પછી એમાં ચેન્જીસ કરવામાં આવે છે. કરંટમાં અત્યારે શું ચાલે છે એ પ્રમાણે એને ફરીથી બનાવે છે, રિવિઝન કરે છે, રિવ્યુ કરે છે માર્કેટના પ્રમાણે. ISO 14001 2015 is designed to respond to the latest trend. જે ISO 14001 2015 છે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે બનાવવામાં આવ્યું છે એન્ડ ઇન્શ્યોર ઇટ ઇઝ કમ્પેટેબલ વિથ અધર મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટેન્ડર્ડ, અને એને બીજા જે મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટેન્ડર્ડ છે એની સાથે સારી રીતે કમ્પેટેબલ કરી શકે એવી રીતે બનાવવામાં આવ્યું છે. સેકન્ડ વન, ISO 14004 2004 Environmental Management System General Guidance on Principles, Systems and Support Technique. એમાં શું આવે છે? It provide guidance of the issue guidance આપે છે stabilizing implementation, maintenance and improvement of an environmental management system. ઈ ગાઈડન્સ આપે છે કે જે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એને સ્ટેબલાઇઝ કરવાનું, એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, મેન્ટેનન્સ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ, કે એનો મેન્ટેનન્સ કરવાનું, એના ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એન્વાયરમેન્ટલ EMS જે છે એના ઉપર બધી ગાઈડન્સ આપે છે. એન્ડ ઇટ્સ કોર્ડિનેટ વિથ અધર મેનેજમેન્ટ સિસ્ટમ, અને એની સાથે જે પણ બીજા મેનેજમેન્ટ સિસ્ટમ હોય બધા માટે એની ગાઈડન્સ આપે છે. The guidelines in ISO 14004 2004 are applicable to any organization. આ જે ISO 14004 2004 છે એ બધા ઓર્ગેનાઇઝેશન માટે એપ્લિકેબલ છે regardless of its size, type and location. એના સાઇઝ, ટાઈપ અને એના લોકેશન બધી જ વસ્તુ. ISO 14006 2011 ISO 14006 2011 provides guidelines to assist organization is stabilizing, documenting, implementing, maintaining and continuously improving their management of eco-design as part of an environmental management system. એ શું કરે છે? ગાઈડલાઇન્સ આપે છે અને ઓર્ગેનાઇઝેશન્સને અસિસ્ટ કરે છે કે તમે કેવી રીતે એને સ્ટેબલાઇઝ કરો, ડોક્યુમેન્ટેશન, એનો ઇમ્પ્લિમેન્ટેશન, જે એનો મેન્ટેન કરો છો, અને જે પણ EMS થી રિલેટેડ વસ્તુ હોય બધું તમે એના ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, કોન્સ્ટિન્યુઅસલી ઇમ્પ્રુવિંગ દિયર મેનેજમેન્ટ, એમનું મેનેજમેન્ટમાં કોન્ટિન્યુઅસલી તમારે ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેવાનું ઓફ ઇકો ડિઝાઇન એઝ પાર્ટ ઓફ એન EMS, એના પાર્ટ તરીકે. The guidelines are applicable to any organization regardless of its size or activity. જે ગાઈડલાઇન્સ છે એ એપ્લિકેબલ છે કેવી રીતે? એની ઓર્ગેનાઇઝેશન રિગાર્ડલેસ ઓફ ઇટ્સ સાઇઝ એન્ડ એક્ટિવિટી, એના સાઇઝ યા એક્ટિવિટી પ્રમાણે. ઇટ એપ્લાઇઝ to those product related environmental aspects that an organization can control and those it can influence. ISO 14006 2011 does not establish by itself specific environmental performance criteria and is not instated for certificate purpose. હવે જે આ ISO વાળું વેલ્યુ છે ISO 14006 2011 to those શેમાં એપ્લાય થાય છે? To those product, કયા પ્રોડક્ટ ઉપર? જે એન્વાયરમેન્ટથી રિલેટેડ હોય, that organization can control, જેને ઓર્ગેનાઇઝેશન કંટ્રોલ કરી શકે છે અને ઇન્ફ્લુઅન્સ કરી શકે. અને ISO 14006 2011 does not stabilize, સ્ટેબલાઇઝ નથી કરવાનું. શેની માટે? by itself and specific environmental performance criteria
એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ના ક્રાઇટેરિયા માટે થઈને સ્ટેબલાઇઝ કરવામાં ન થયું યા એના સર્ટિફિકેટ પર્પઝ માટે થઈને એને સ્ટેબલાઇઝ કરવામાં નથી આવ્યું. ISO 14064-1 2006 Greenhouse Gases Part 1 specification with guidance at the organization level for quantification and reporting of greenhouse gas emission and removals. It include requirements for the design, development, management, reporting and verification of an organization GHG inventory. સ્પેસિફિકેશન વિથ ગાઈડન્સ, આમાં ગાઈડન્સ હોય છે ઓર્ગેનાઇઝેશન માટે થઈને શેની માટે કે જે ગ્રીન હાઉસ ઇમિશન છે અને એનું રિમૂવલ છે એની રિપોર્ટિંગ કરવાની, એનું લેવલ કેટલું રાખવાનું, એ બધી જ વસ્તુ એમાં લખવાની હોય છે, એની ગાઈડન્સ હોય છે. ઇટ ઇન્ક્લુડ રિક્વાયરમેન્ટ્સ, આમાં કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ આવે છે ફોર ડિઝાઇનિંગ, ડિઝાઇન કરવાનું, ડેવલપમેન્ટ કરવાનું, મેનેજમેન્ટ કરવાનું, રિપોર્ટ કરવાનું, વેરિફિકેશન કરવાનું of an organization GHG industry. જે ગ્રીન હાઉસ ગેસ હોય ઓર્ગેનાઇઝેશન્સ ની બધી જ વસ્તુ આમાં આવે છે. બી પાર્ટ ISO 14000 series the basic principle. એના basic principles શું છે? An ISO 14001 environmental management system or commonly referred to as an EMS is a structured system designed to help organization manage their environmental impact and improve environmental performance caused by their products, services and activities. જે ISO 14001 EMS છે એ શું છે? is a structured system. એક સિસ્ટમ છે ડિઝાઇન કરેલું શેની માટે કે ટુ હેલ્પ ઓર્ગેનાઇઝેશન, તમે ઓર્ગેનાઇઝેશનને હેલ્પ કરવાની છે મેનેજ ધીયર એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટને મેનેજ કરવાનું, ઇમ્પ્રૂવ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ કોઝ બાય ધીયર પ્રોડક્ટ, સર્વિસીસ એન્ડ એક્ટિવિટી. એન્વાયરમેન્ટલની પરફોર્મન્સ જે છે એને ઇમ્પ્રૂવ કરવાનું એના પ્રોડક્ટ, સર્વિસ અને એક્ટિવિટી થ્રુ. An environmental management system provides a structure to environmental manage and covers areas such as training, record management, inspection, objectives and policies. જે EMS છે એ પ્રોવાઈડ કરે છે એન્વાયરમેન્ટલ ટુ સ્ટ્રક્ચર, એ પ્રોવાઈડ કરે છે. કયો સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે? સ્ટ્રક્ચર ટુ EMS and covers area, એમાં કયા કયા એરિયાસ કવર્સ થાય છે? ટ્રેનિંગ, record management, એનું inspection, objectives and policies, એ બધી જ વસ્તુ EMS ની અંદર આવી જાય છે. ISO 14001 is derived from ISO quantity standard 9000. ISO 14001 is derived from ISO 9000. But is it broader as environmental issues are larger issues affecting the nation and world resources and living conditions. અને એ ઘણાથી મોટું છે, but environmental issues are larger issues affected the nations. અને એનાથી મોટો છે કે એન્વાયરમેન્ટલના ઇશ્યુઝ છે, લાર્જર ઇશ્યુઝ છે જે નેશનને ઇફેક્ટ કરે છે, વર્લ્ડ રિસોર્સિસ એન્ડ લિવિંગ કન્ડિશન્સ. ISO 14001 is assurance that organization has an EMS that manage its environmental issues. Thus, ISO 14000 enable an organization EMS like ISO 14001 is an assurance that एक insurance है organizations that have EMS જેની પાસે that has an EMS, જેની પાસે EMS છે that manage its environmental issues, જે manage કરે છે organization ના environmental issues ને. Thus ISO 14000 enable an organization EMS like
તો ISO 14000 enable છે an organization EMS like kaya to formulate and define policy and objective in this regards. To formulate કરવાનું, policies define કરવાની અને objectives બધા define કરવાના. To formulate a plan to implement the policies and objectives. પ્લાન્સ બનાવવાના અને પોલિસીઝ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, ઓબ્જેક્ટિવ્સ જે ટાર્ગેટ છે એને એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાનું, વર્ક કરવાનું. થર્ડ વન ઇઝ ટુ ડેવલપ ધ કેપેબિલિટીઝને ડેવલપ કરવાનું એન્ડ સપોર્ટિંગ જે સિસ્ટમ એને ડેવલપ કરવાનું ટુ અચીવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસીઝ ઓબ્જેક્ટિવ. જે પણ તમારા ટાર્ગેટ્સ હોય યા પોલિસીઝ હોય એને achieve કરવા માટે થઈને. Fourth one, to receive the EMS for the continuous improvement. To review the EMS ને તમારે બતાવવાનું for continuous improvement માટે થઈને. Benefits of ISO 14001 environmental management system certification. By completing ISO 14001 certification, the organization can assure that the organization environmental management system meets international industry specification environmental standards. Every company, may it be large and small, industrial, manufacturing, services, or trade related, it has an impact on the environmental and can therefore be benefited from ISO 14001 certification. જે ISO 14000 certification છે, the organization can assure that EMS meets international industry specific environmental standards. ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી જે છે એન્વાયરમેન્ટલ સ્ટેન્ડર્ડથી અહીંયાથી એશ્યોર કરવામાં આવે છે. જે પણ કંપની હોય એન્વાયરમેન્ટલથી રિલેટેડ, બરાબર, નાની હોય કે મોટી હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસીસ હોય, ટ્રેન્ડ હોય, જેના પણથી રિલેટેડ હોય પણ એન્વાયરમેન્ટથી રિલેટેડ હોય તો એની પાસે ISO 14001 certificate who therefore be benefited from ISO 14001 certification. Benefits of ISO 14001 standard include: the company can identify cost saving with greater emphasis on resources waste and energy management. The company can identify બતાવવું પડે એને cost saving with greater emphasis on resources થી વધારે વેસ્ટેજ શું છે, એનર્જી મેનેજમેન્ટ શું છે. અને second one, help to develop the corporate image and credibility. શેમાં હેલ્પ કરે છે? હેલ્પ ટુ ડેવલપ ધ કોર્પોરેટ ઇમેજ અને એની ક્રેડિબિલિટીને ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. હેલ્પ ટુ મેઝર, મોનિટર એન્ડ કંટ્રોલ ધ ઇમ્પેક્ટ ઓફ ઓપરેશન ઓન એન્વાયરમેન્ટ એટ પ્રેઝન્ટ એન્ડ ઇન ધ ફ્યુચર. જે એન્વાયરમેન્ટમાં આપણે ઓપરેશન્સ કરવાના હોય, મીન્સ એના ઇમ્પેક્ટ હોય તો એની મેઝરિંગ કરવાની, એના મોનિટરિંગ કરવાનું, એના કંટ્રોલ માટે થઈને આ પ્રેઝન્ટમાં હેલ્પ કરે છે અને ફ્યુચરમાં પણ હેલ્પ કરે છે. ઇટ ઇન્શ્યોર લેજિસ્લેટિવ અવેરનેસ એન્ડ કોમ્પ્લિયન્સ. એમાં તમારે લો પ્રમાણે ચાલવાનું હોય છે, બરાબર, અને અવેર રહેવાનું હોય છે. helps to improve environmental performance of supply chain. જે એન્વાયરમેન્ટલની પરફોર્મન્સ હોય છે એના ઇમ્પ્રુવમેન્ટમાં હેલ્પ કરે છે અને એક ચેઇન બનાવે છે. helps to protect the interest of company assets, shareholders and directors. જે પણ કંપનીના ઇન્ટરેસ્ટ હોય, એસેટ્સ હોય, એના શેર હોલ્ડર્સ હોય, ડાયરેક્ટર્સ હોય એને પ્રોટેક્ટ કરે છે, એના પ્રોટેક્ટ કરવામાં હેલ્પ કરે છે. Potentially decrease public liability insurance cost of organization. પબ્લિકની લાયબિલિટીને ડિક્રીઝ કરે છે, એના પોટેન્શિયલી ડિક્રીઝ
ડિક્રીઝ કરે છે, પબ્લિકની લાયબિલિટીને ઓછી કરે છે અને ઇન્સ્યોરન્સ કોસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્યોરન્સની કોસ્ટને ઓછી કરે છે, ઇન્સ્યોરન્સ આપે છે, સોરી, insurance cost of organization helps to grow the contact with business partners and potential customers. Helps કરે છે શેમાં? ગ્રો ધ કોન્ટેક્ટ વિથ બિઝનેસ પાર્ટનર. જે પણ બિઝનેસ પાર્ટનર્સ હોય છે એના કોન્ટેક્ટ કરવામાં, એને ગ્રો, એનો બિઝનેસ વધારવામાં હેલ્પ કરે છે. એન્ડ પોટેન્શિયલ કસ્ટમર, અને કસ્ટમરની પોટેન્શિયલને વધારવામાં હેલ્પ કરે છે. Thus, using ISO 14001 standard by the organization, જે ISO 14001 સ્ટેન્ડર્ડ છે એ ઓર્ગેનાઇઝેશન યુઝ કરે, ઇટ ઇન્શ્યોર ધ above mentioned benefits. એનાથી એને એટલા બેનિફિટ્સ મળે છે જે ઉપર આપણે લખ્યા છે. Thus, it is applicable to any organization that would like to. આ બધા ઓર્ગેનાઇઝેશન માટે એપ્લિકેબલ છે. તો શેની માટે? મેન્ટેન એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઈએમએસ. તો તમારે શું કરવાનું રહેશે? ઈએમએસ ને મેન્ટેન કરવાનું, એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. વોન્ટ્સ ટુ એશ્યોર ધેટ ઇન કન્ફર્મ્સ ટુ સ્ટેટ એન્વાયરમેન્ટલ પોલિસી. તમારે શ્યોર રહેવાનું અને એન્વાયરમેન્ટલ પોલિસીને કન્ફર્મ કરવાનું. વોન્ટ્સ ટુ ઓબ્ટેન સર્ટિફિકેટ્સ રજિસ્ટ્રેશન ટુ ઈએમએસ. wants to obtain certificate, તમારે સર્ટિફિકેટ જોતું હોય યા રજિસ્ટ્રેશન ઓફ ઈએમએસ નું રજિસ્ટ્રેશન જોતું હોય. Thus, it is applicable to any organization that would like to. આ કરવા માંગતા હોય તો એ બધા માટે આ જે 3 પોઈન્ટ છે એ તમારે કરવું હોય, ઓર્ગેનાઇઝેશનને કરવું હોય તો આ thus it is applicable. તો આ એપ્લિકેબલ થાય છે. ISO 14001 ના જે પણ બેનિફિટ્સ છે તો એમને લાગુ પડે છે. Third, environmental audit. Overview to environmental audit for certification. Certificate માટે થઈને. The environmental audit is a review of activities affecting the environment to determine the status of a corporate compliance with central, state and local environmental laws and regulation. જે environmentalની audit હોય એ શેની માટે છે? રિવ્યુ ઓફ એક્ટિવિટી એફેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. જે પણ એન્વાયરમેન્ટને એફેક્ટ કરે એવી રીતની એક્ટિવિટીઝ જે છે એને રિવ્યુ કરવાનું, એને જોવાનું. ડિટરમાઇન ધ સ્ટેટસ ઓફ ધ કોર્પોરેટ કોમ્પ્લિયન્સ વિથ સેન્ટ્રલ. જે પણ કોર્પોરેટ કોમ્પ્લિયન્સ હોય છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય ને એને ડિટરમાઇન કરવાનું કેવી રીતે સેન્ટ્રલી યા સ્ટેટ લેવલ ઉપર યા લોકલ એન્વાયરમેન્ટલ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ, એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે, લોસ પ્રમાણે. ધીસ ટાઈપ ઓફ ઓડિટ, આ ટાઈપની જે ઓડિટ છે ઓર એસેસમેન્ટ છે, ઇઝ ડન બિફોર ઓર ફોર ગેટિંગ ધ સર્ટિફિકેટ. તમે સર્ટિફિકેટ લઈ લીધું એના પહેલા યા એના પછી. અંડર ધ પ્રિસ્ક્રાઇબ્ડ સ્ટેન્ડર્ડ. શેના અંડરમાં આવે છે જે સર્ટિફિકેટ છે? સ્ટેન્ડર્ડ કયો છે? ISO 14000 સિરીઝ. એ પ્રમાણે તમારે જે પણ ઓડિટ હોય. Certification bodies offer certification of EMS providing the organization meet the criteria of ISO 14000 standard. જે પણ સર્ટિફિકેશનની બોડીઝ હોય બરાબર, ઓફર સર્ટિફિકેશન ઓફ ઈએમએસ. એ શું કરે છે? ઈએમએસ નો સર્ટિફિકેશનનું ઓફર કરે છે. પ્રોવાઇડ્સ ધ ઓર્ગેનાઇઝેશનને પ્રોવાઈડ કરે છે કે એ ક્રાઇટેરિયાને, જે પણ ISO 14000 નો ક્રાઇટેરિયા છે એને મીટ કરે, મીન્સ એટલા ક્રાઇટેરિયા એ ફોલો કરે. This certification is done on the basis of environmental audit. આ જે સર્ટિફિકેટ છે એ એના ઉપરથી મળે છે? એન્વાયરમેન્ટલ ઓડિટના બેસિસ ઉપરથી મળે છે. અને કોણ લે છે? undertaken by the accreditation bodies set by the government of the country. જે ગવર્મેન્ટ હોય છે કન્ટ્રીને એ સેટ કરે છે, એ લે છે. Thus, this environmental audit is different from that of the general environmental audit. તો આ જે જનરલ એન્વાયરમેન્ટલ ઓડિટ હોય કંપની, જે ડન બાય ધ કંપની, જે કંપની લેતી હોય એને કરતા એ અલગ હોય છે. The procedure for audit can be conducted into 2 stages.
જે ઓડિટ હોય એ 2 સ્ટેજમાં કન્ડક્ટ કરવામાં આવે છે. પહેલી છે પ્રી ઓડિટ સ્ટેજ, તમારે ઓડિટ પહેલાની સ્ટેજ, અને સર્ટિફિકેશન સ્ટેજ, સર્ટિફિકેશન ઓડિટ કે પછી સર્ટિફિકેટ માટે થઈને જે ઓડિટ હોય. In India, about 600 companies have been certified for ISO 14001 so far. ઇન્ડિયામાં 600 કંપની જે છે એ ISO 14001 નું સર્ટિફિકેશન એમને મળેલું છે. સર્ટિફાઈડ કંપની છે ટોટલ 600 ISO 14001 સર્ટિફાઈડ કંપનીઝ, અને એની કરતા વધારે. જાપાન હેઝ મેક્સિમમ નંબર ઓફ કંપનીઝ, જાપાનમાં સૌથી વધારે કંપનીઝ છે જે ISO 14001 સર્ટિફાઈડ છે કમ્પેર્ડ ટુ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં સૌથી વધારે ISO 14001 સર્ટિફાઈડ કંપનીઝ જાપાનમાં છે. હવે આપણો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ એ ટોપિક ઉપર ડિસ્કસ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.